જય ગૌ માતા. કે સુભાષ પાલેકર ફાર્મ, કાળુભાઈ વાઘ. મારું નામ, ગામ છે દીપડિયા. હું છેલ્લા 9 વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિની ખેતી કરી છે. અમે આજે તારીખ 8/12/2024ના રોજ બીજામૃત કરી રહ્યા છે. આ મારા મિત્રની ત્યાંથી બિયારણ લાવ્યો છે, બંસી ઘઉંનું. કાલે અમે સોમવારે વાવવાના છીએ, બરાબર. એની માટે અમે બીજામૃત જે સુભાષ પાલેકર વિધિનું જે પાયાનો સિદ્ધાંત છે, કોઈ પણ બિયારણને બીજામૃત કરીને વાવી તો અંકુરિત સરસ મજાનું થાય છે, ઉગાવો પણ સારો રહે છે. તો આપ જોઈ શકો છો બીજામૃતની વિધિ અમે 48 કલાક પહેલાં બનાવેલી. બીજામૃત બતાવો. એમાં ચૂનો નાખ્યો હોય, ગાય માતાનું સાણ 5 કિલો, 5 લીટર ગૌમૂત્ર, 20 લીટર પાણી અને 50 થી 100 ગ્રામ ચૂનો નાખ્યો હોય કેલ્શિયમ માટે. એ 48 કલાક રહેવા દેવાનું, હલાવવાનું, સાઈડે રાખવાનું, ગુણિયું ઢાંકવાનું. એટલે બીજામૃત તૈયાર થયા પછી આવી રીતે આપ નાખી અને અમારા બીજને બીજામૃતનો પટ આપી રહ્યા. આપ જોઈ શકો છો. તો મારે ખેડૂતોને એક જ કહેવાનું છે, ગાય રાખી આપણા આંગણે. મારી વાડીએ નાની ગાય માતા પણ છે, આપ જોઈ શકો છો. આ બાજુ આજે રવિવાર હોવાથી મારા બાળકો પણ મારી વાડીએ આવ્યા છે. એક શેરડીનો આનંદ માણી રહ્યા છે, બરાબર. અને ગૌમૂત્રનો સ્ટોક પણ છે, આપ જોઈ શકો છો. એટલે મારે ખેડૂતોને એક જ કહેવાનું, ઓછા ખર્ચે ખેતી કરી સુભાષ પાલેકર પદ્ધતિ અપનાવી તો રાષ્ટ્રનું હિત છે, ગાય માતાનું હિત છે, ખેડૂતોનું હિત છે, ખાનારાનું હિત છે, ધરતી માતાનું હિત છે, સૌનું કલ્યાણ છે. અસ્તુ. જય ગૌ માતા.